ગોપાલ ઇટાલિયા જીતો કે નહીં? હાલો આપણે હું તમને બધાને સમજાય એમ કહું. આખી કાયનાત ઊંધી પડી ગઈ હતી. ગોપાલ ઇટાલિયા જીતો કે નહીં? જનતાને જયારે એમ લાગે કે ઉમેદવાર સક્ષમ છે તો એને જીતાડે. તમે એમ ન કહી શકો કે તમે મને સક્ષમ બનાવો તો હું તમારી વાત કરું. અરે તમે જ મીમના પૂતળા જેવા હો. તમને કહું કે જુગનું સે ફિર અંધેરો ને લડાઈ જીત લી. जुगनू से फिर अंधेरों ने लड़ाई जीत ली. चांद सूरज घर के रोशनदान में रखे हैं અને सूरज से जंग जीतने निकले थे बेवकूफ. राहत इंदौरी के छे सूरज से जंग जीतने निकले थे बेवकूफ. सारे सिपाही मोम के थे धूल के आ गए. મીણબત્તી જેવા હતા તમે ઓગળી જાવ. એમાં તમે શાસક પક્ષ વાળાએ અમને ખરીદી લીધા દબાવી લીધા. અરે જો તમે દબાઈ જતા હો, ખરીદાઈ જતા હો, લલચાઈ જતા હો તો ધૂળ પડી એવા નેતૃત્વમાં. એટલે ભલામણા એમ હાલતું છે. તમે ખરીદાઈ જાઓ, તમે લલચાઈ જાઓ, તમે દબાઈ જાઓ તો તમે નેતા છે ને કહેવાના. વિપક્ષ મજબૂત એટલે પક્ષ મજબૂત હોય તો લોકો ટેકો આપે. તમને અમારે ટેકો આપીને મજબૂત બનાવવા પડે ને તમારામાં કઈ ત્રેવડ ન હોય તો એવા વિપક્ષને હું ધોઈ પીવો. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ મૂર્ખ મિત્ર કિયો ન કિયો.